નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારણ, આઈસીએલ એગ્રોનોમિસ્ટ. આપણી સાથે છે વજુભાઈ વાજા, કે જેમણે રાજાપુરી વેરાયટી વાવેલી છે, પણ અલગ પ્રકારની રાજાપુરી વેરાયટી છે. અને મોસ્ટ ઓફ આનો ઉપયોગ મુરબ્બો બનાવવા અને અથાણામાં ઉપયોગ થાય છે આ કેરીનો, કારણ કે કેરી બહુ મોટી થાય છે. વિશેષ માહિતી આપણે વજુભાઈ આગળથી લેશું. વજુભાઈ, મિત્રો, આ રાજાપુરીની તમે જે સાઈઝ જોશો ને, એ સાઈઝ જ જોઈને તમે આગળ એવું લાગશે કે આ કોઈ અલગ ટાઈપની છે. હવે અત્યારે છે ને કિલોની ઉપરનું આ ફ્રૂટ છે અને 6 ઇંચ જેટલું ફ્રૂટ છે. ખાસ વિશેષતા છે કે આમાં જો ચારે બાજુ કલર તમને જોવા મળે છે અને આમાં નીચે પણ કેટલી બધી લાગેલી છે. રાજાપુરી કેરી છે ને, ખાવામાં એકદમ પહેલેથી જ મીઠી હોય છે અને એનો અથાણામાં મોટે પાયે ઉપયોગ કરવામાં આવે છે. અને આના ફળ પણ મોટા હોય છે અને આ છે ને મોડે સુધી પાકતી નથી, એટલે કે તમે ચોમાસું અડધું વયું જાય, અષાઢ મહિનામાં પણ તમે આને ખાઈ શકો છો. બરાબર. અને કેરીની સાઈઝ તમે જોઈ શકો છો, એકદમ કલરવાળી, અને 1 કિલો ઉપરની કેરી અત્યારે લાગેલી છે આની અંદર. તો આના જે પ્લાન્ટેશન કે કલમો જોઈતી હોય તમારે, તો વજુભાઈ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ, એમની પાસે ઉપલબ્ધ છે અત્યારે. અને જોઈ શકો છો આની અંદર આ કેરી અમુક બેડે પણ લાગેલી છે અને એકદમ મોટી સાઈઝની કેરી છે. આ જોઈ શકો છો. અને વજુભાઈના જે નંબર છે 98-257-47-667, એમાં તમને સંપર્ક કરી શકો છો. ચોરવાડ શિવશક્તિ નર્સરી ફાર્મ. કેયુરભાઈ વાજા પણ એ નર્સરી ચલાવે છે અને વજુભાઈ વાજા પણ છે. આભાર.